છે આપનું પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં। જંબુસરના બગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેમિકલ યુક્ત પાણીવાળા તળાવમાં નીલગાય ખાબકતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જંબુસર તાલુકાના મગણાદ ગામે આવેલી અને પ્રારંભથી જ વિવાદોમાં સપડાયેલી સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મોતના કુવા સમાન કેમિકલ તળાવમાં વન્ય પ્રાણી નીલગાય ચારો ચરતા પોતાની પ્યાસ બુઝાવવા આવી પડતા તેનું કેમિકલ વાળા તળાવમાં ગરકાવ થઈ ગયું હતું। નીલગાયે કેમિકલ વાળું પાણી પી લીધું હોય અને તેનાથી બહાર ન નીકળી શકાતા તેનું તળાવમાં મોત નીપજ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ સમગ્ર ગામમાં થતા ગ્રામજનો અને પત્રકારો કંપનીના પ્રાંગણમાં દોડી આવ્યા હતા અને કંપનીના કર્મીઓને આ બનાવ વિશે પૂછતા જાણે કે કોઈ બનાવ જ બન્યો ન હોય તેમ જવાબ આપ્યો અને ગ્રામજનો તથા પત્રકારને અંદર તપાસ કરવા નિષેધ કર્યા હતા। ત્યારે ગામના સેવાભાવી ગ્રામજનો દ્વારા જંબુસર વનીકરણ કચેરીએ જાણ કરતા જંબુસર વન વિભાગના અધિકારી અનિલભાઈ પઢિયાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝીણવટભરી તપાસ કરતા સેફ એન્વાયરો કેમિકલ કંપનીના કર્મીઓ દ્વારા મસ્ત મોટો ખાડો ખોદીને નીલગાયની દફન વિધિ કરાઈને સબૂતો મટાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગ્રામજનોની મદદથી અનિલભાઈ પઢિયારે જેસીબી મશીનની મદદથી આશરે 10 ફૂટ જમીન ની અંદર દાટી દીધેલ નીલગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી અને નીલગાયને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવા જંબુસર વન વિભાગ કચેરીએ લઈ જવામાં આવી। ઉલ્લેખનીય વાત એ છે કે કેમિકલ કંપનીના કર્મીઓ દ્વારા આવા સબૂત મટાવવાની ફરજ કેમ પડી, કેમ પત્રકારોને રોકવામાં આવ્યા? આ તો વન્ય પ્રાણી મોતને ભેટ્યું છે। જો કોઈ ત્યાં કામ કરનાર માણસો સાથે કદાચ આવી ઘટના ઘટે તો આ લોકો તેમને પણ આવી રીતે જ દફન વિધિ કરી નાખે તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર સેફટીની ફરિયાદો પણ કરાઈ હતી, તે છતાં કંપનીના જાડી ચામડીના કર્મીઓ ખાલી માથું જ ધોણાવ્યા કરે છે અને પશુ પક્ષીઓના હિતમાં કોઈ નક્કર પગલા લેતા નથી। આજે નીલગાયનો વારો આવ્યો તો આવતીકાલે કોઈ માનવનો વારો છે જ, જે તે વિશાળ જનહિત ધ્યાનમાં લઈને કંપની ઘાતક આડ અસરો માનવ પશુ પક્ષી અને પર્યાવરણને બચાવવા કંપની કાયમી ધોરણે બંધ કરવા લોકમાંગ ઉઠી છે। કંપની પર વખતો વખત અસંખ્ય ફરિયાદો છે, તેમ છતાં સરકારી અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી। શું આ કંપનીને કોઈ મોટી ટોપીઓનો સાથ સહકાર છે? શું આ બધી સમસ્યાનો નિકાલ આવશે ખરો કે પછી પાણીનું નામ ભૂ પાડવામાં આવશે તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। કાલે અમને વિડીયોના માધ્યમથી જાણવા મળેલ કે સેફ એન્વાયરો કંપનીના તળાવમાં કેમિકલવાળા તળાવમાં નીલગાય પડેલ છે, તો અમે તપાસ કરવા આવેલ બીજા દિવસે, કાલે વિડીયો વાયરલ થતાં અમે બીજા દિવસે તપાસ કરવા આવેલ તો કંપનીવાળાએ એ નીલગાયને બહાર કાઢીને રાતોરાત બહાર કાઢીને એને દાટી દેવામાં આવી અને દાટી દેવામાં આવી તો અમે ત્યાં જગ્યા સ્થળ પર જઈને જ્યારે ફોરેસ્ટ રેન્જના માણસને અધિકારીને લઈને ત્યાં ગયેલા તો એમની રૂબરૂમાં અમે એ નીલગાયને જે દફનાઈ હતી, જે દાટી હતી અને અમે જેસીબીથી એને બહાર કાઢેલ છે। આ નીલગાય પણ છે જો અને તળાવમાંથી કાઢેલ છે અને આ ડ્રાઈવર બી છે અને ફોરેસ્ટર કાયના સાહેબની હાજરીમાં અમે આ નીલગાય બહાર કાઢી છે દાટેલી। આજે 23 તારીખે અને 22 તારીખનો આ બનાવ છે। 22 તારીખે અંદર તળાવમાં પડેલ હતી અને એમને રાતોરાત કંપનીના માણસોએ અધિકારીઓએ અમને ખાડો કરીને એને દાટી દીધેલ હતી, તો અમે 23 તારીખે આવીને એ વિડીયો જોઈને તો અમને રાતોરાત એમને દાટી દીધેલી હતી। તો ફોરેસ્ટ રેન્જના અધિકારીની રૂબરૂમાં અમે અહીંયા અમને બહાર કાઢેલ છે, ખોદેલી હતી અને આ ડ્રાઈવર બી અહીંયા છે, તો આ ડ્રાઈવરનું પણ લઈ લો, આવી જાવ। आटला मिनट टाइम जो यहाँ पे खड्डा में पड़ा था, तालाब के बाजू में, तालाब के बाजू में सेफ कंपनी का वो निकाला अंदर से निकाला उसको तालाब के बाजू में। भारी मेहनत के बाद निकला हो गया 10 15 20 मिनट के बाद 20 मिनट के बाद निकला है, आधा घंटा हुआ निकाला, खड्डे में डाटा हुआ था। तलाव लई लो હવે પછી અમે અને ત્યાં વન વિભાગમાં લઈ જઈ અને એનો પંચકેસ કરવાનો છે અને એનું પોસ્ટમોર્ટમ કરાવીશું અને આ કંપનીને ગ્રામજનોને રૂબરૂમાં અમે ત્યાં લઈ જઈએ છીએ પંચકેસ કરવા માટે જંબુસર લઈ જઈએ છીએ। ચા બોલાય એટલે કંપની
બાઉન્ડ્રી અંદર નીલગાય પડ્યા પછી એને બહાર કાઢી રાતોરાત, ત્યાર પછી અત્યારે સવારમાં 23 તારીખે સવારમાં બાઉન્ડ્રી મારેલી છે અને નીલગાય ખેંચીને કાઢી એનું અહીંયા આગળ નિશાન પણ છે. આ નિશાન પર જો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.